તમે આજે આપ્યું, જેટલા શ્રેષ્ઠીશ્રીઓ આપ્યું છે, મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું. એમ આઈ રાઈટ? મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું. પછી જે ભગવાનની પ્રસન્નતા ને આનંદ આવે ને, મેં આપ્યું છે, મને પ્રતિષ્ઠા મળશે, મને સમાજમાં બે જગ્યાએ મારી વાત થશે, વાહવા થશે, આવા વિચારો હોય ને એટલે ઇટ બીકમ્સ અ બ્લોક ટુ ગોડ્સ ગ્રેસ. ભગવાનની પ્રસન્નતા માટે આ બ્લોક બની જાય. જેમ પેલો ન્યુક્લિયર બંકર હોય ને એની અંદર જતા ને તો ન્યુક્લિયર બોમ્બ ફૂટે ને તો એ બંકરની અંદર હોય એટલે અસર ના થાય. એમ દાન આપ્યા પછી પણ ભગવાનની પ્રસન્નતાની અસર ન થાય, કારણ કે તમે બીજી બધી લૌકિક અપેક્ષાઓ રાખી. નહીં રાખો તો એની જાતે મળશે. તો પહેલી અગત્યની વાત છે ટુ ગીવ, ટુ કેર, ટુ શેર is a natural element put by God in every living existence. તેમાં આપણે પ્રવર્તવું. એમાં આપણા બધાની સિક્યોરિટી છે. આજે આપણને ખબર નથી કે આ કાર્યક્રમની ઇમ્પેક્ટ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે શું છે. કારણ કે આ કાર્યક્રમ અથવા તો આ એક અનુદાનથી આ હોસ્પિટલ સુસજ્જ થશે. સેંકડો અને હજારો જરૂરિયાતમંદ લોકોને એમાંથી પ્રસંગે ટાણે જ્યારે એમને જરૂર હોય ત્યારે સારવાર પ્રાપ્ત થશે, ઓછા ભાવે, કોકને વળી વિનામૂલ્યે, જેવા લોકો હોય એને. તો એ તમારે ઘરે બેઠા રોયલ્ટી છે. આજથી 10 વર્ષ પછી પણ કોઈ પેશન્ટને ઓછા ભાવે અથવા તો વિનામૂલ્યે કોઈ એવો કાર્યક્રમમાં જ્યારે આ હોસ્પિટલ એને સારવાર આપશે ત્યારે એને જેમ થશે કે હાશ, મારી સારવાર થઈ ગઈ, ભગવાને કૃપા કરી. એ વખતે જે ગરીબ માણસ, નિસહાય વ્યક્તિ, જરૂરિયાતમંદ વ્યક્તિ, એનો જે આનંદ, એનું જે પુણ્ય, એ તમને પણ ઘરે બેઠા બેઠા રોયલ્ટી મળશે. એકવાર દાન અને અનેકવાર રોયલ્ટી. સામાન્ય કોઈ પુસ્તક લખે, સામાન્ય કોઈ બીજી વાત હોય તો જ્યારે જ્યારે એનું આવૃત્તિ છપાતી જાય ત્યારે રોયલ્ટી મળતી જાય છે. અને તમને ખબર, તમે લોકો કમર્શિયલ ફિલ્ડમાં છો તો મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે. મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે ઘણા બધી પ્રોડક્ટ્સમાં. આઈ થિંક યુ નો બેટર દેન મી, મારા કરતાં તમને વધારે ખ્યાલ છે. પણ એ મલ્ટી લેવલ માર્કેટિંગમાં તમને ખબર ના હોય, કોઈ તમારા હાથ નીચે એના પછીની ટીમ, એના પછીની ટીમ, એના પછીની ટીમ, કોક અમદાવાદમાં કે ઇન્દોરમાં કે હિંમતનગરમાં પણ ધંધો કરે ને તોય તમારા ઘરે ચેક આવે છે ને. મલ્ટી લેવલ માર્કેટિંગમાં આ પુણ્યમાં પણ મલ્ટી લેયર અને મલ્ટી ઝોન પુણ્ય કમાવાનું છે. તો શેર એન્ડ કેર, આમાં બધાની સિક્યુરિટી રહેલી છે, સ્થિરતા રહેલી છે. એટલે કે સમાજની સ્થિરતા અને સિક્યોરિટી એ કેર એન્ડ શેરમાં રહેલી છે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ થાય છે. 250, 200, 250, 250 ફૂટ સુધી ઉપર જાય. અને થડ તો તમે જુઓ એટલા પોળા કે આપણે કદાચ 5-7 વ્યક્તિઓ આમ હાથ લાંબા કરીને આમ પકડીને આમ ચેઇન કરીએ તો એને આમ બથ ન ભીડી શકીએ. એટલે કે એને સરકમવેન્ટ, એટલું ડાયામીટરને ગોળ આપણે ન થઈ શકીએ. એવા જાડા મોટા થડ અને ભારે ખમ ઝાડ, એનું લાકડું એટલું ભારે. અને બરોબર કેલિફોર્નિયા એટલે વેસ્ટ કોસ્ટ અમેરિકા, પેસિફિકના ઝોન ઉપર છે, ત્યાંથી સ્ટ્રોંગ વિન્ડ્સ ચાલુ જ હોય, પવન ચાલુ હોય. પાછું લોસ એન્જલસ કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન, એટલે કે અર્થક્વેક ઝોન છે. ત્યાં નાના નાના આંચકા 3-4-5 ના આયા જ કરતા હોય. સારા બાયોલોજીસ્ટના મનમાં એક વાત આવી કે આવડા મોટા વૃક્ષ, આવા જાડા થડ, આટલા ભારે સેસ્મિક ઝોનમાં છે, સ્ટ્રોંગ કરન્ટ્સ પેસિફિકમાંથી આવે છે, છતાં આપણે કોઈ દિવસ એક ઝાડને પડતા જોયું નથી. એટલે તપાસ કરી લોકલ કાઉન્સિલમાં, મ્યુનિસિપાલિટીમાં કે આ ઝાડ કોઈ દિવસ પડ્યા છે કે નહીં. તો કે લોકલ મ્યુનિસિપાલિટીના રેકોર્ડમાં નથી કે આ રેડવુડ ટ્રીઝ પડ્યા હોય. લાલ કલરનું લાકડું છે. એટલે બાયોલોજીસ્ટને જરા ઇન્ટરેસ્ટ જાગ્યો કે આના મૂળ બહુ ઊંડા હોવા જોઈએ. કારણ કે 200-250 ફૂટની તમારી ઇમારત લેવી હોય, એટલે કે 20-25 માળનું બિલ્ડિંગ, એ પ્રમાણે ફાઉન્ડેશન જોઈએ ને.
2 માળના બિલ્ડિંગનું ફાઉન્ડેશન જુદું, 20 માળનું જુદું હોય ને, તો કે આનું ફાઉન્ડેશન ચેક કરો. કારણ કે આવી પરિસ્થિતિમાં એ ઊભા રહે છે. અને 1-2 ઝાડ તો એવા છે કે એના થડમાંથી આ લોકોને જરૂર પડી એટલે મોટરવે કાઢ્યો છે, ગાડીઓ જાય છે થડમાંથી. હા, તો એ ઊભું છે. તપાસ કરી તો અતિ 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 આશ્ચર્ય. They were maximum 6 to 10 feet deep. 6 થી 10 જ ફૂટ મૂળિયા હતા. એટલે તો વધારે આશ્ચર્ય થયું કે આટલા છીછરા મૂળિયા આ વૃક્ષને ટકાવી ના શકે. આવી પરિસ્થિતિમાં વધારે તપાસ કરી ત્યારે દુનિયાનું એક સૌથી મોટું આશ્ચર્ય એ લોકોને જાણવા મળ્યું. નોર્મલી જેમ આપણે માણસો પૃથ્વી ઉપર સંસાધનો માટે ઝઘડીએ છીએ, પૈસા માટે, જમીન માટે, 7-12 માં અમથામ તો 2-4 નામ ચડી જાય, 2-5 વર્ષે ખબર જ ના પડે તમને ક્યાંથી ચડી ગયા ને ક્યાંથી આયા. આપણે જેમ સંસાધન માટે ફોર રિસોર્સિસ વી ફાઇટ, એવી રીતે જમીનની નીચે વૃક્ષના મૂળિયા પણ પાણી અને મિનરલ્સ માટે ફાઇટ કરે છે. એટલે જમીનની ઉપર આપણી ફાઇટ છે, જમીનની નીચે લોકોની ફાઇટ ચાલુ જ છે. આ બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે હું કહું છું. પણ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક યુનિક છે. They are the only trees whose roots don't fight. They care and share water and minerals with each other. આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક જ એવા છે કે જે એકબીજા સાથે પાણી માટે અને મિનરલ માટે એટલે કે ખોરાક માટે ઝઘડતા નથી, એકબીજાને કેર એન્ડ શેરથી રહે છે. એ 6-8 ફૂટ મૂળિયા અંદર હોય ઊંડા, 2-3 ફૂટ તમે જાઓ ત્યાં સુધી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ઝાડનું આ મૂળિયું છે. પછી તમને ખબર જ ના પડે કે આ કનું મૂળ એકબીજા સાથે એન્ટેંગલ થઈ જાય, આમ એકબીજા સાથે મળી ગયા હોય, ખબર જ ના પડે કે આનું મૂળિયું છે. અને એકબીજાને પાણી શેર કરે, એકબીજાને ખોરાક શેર કરે છે. એટલે 6-8 ફૂટ જ ઊંડા છે છતાં એકબીજા સાથે ખૂબ સારી રીતે તાણાવાણાથી જોડાયેલા છે. એકબીજા માટે કેર અને શેરની ભાવના છે અને કરે છે. એટલે ઉપર આટલા ઉઠ્યા છે, મજબૂત છે, સ્થિર છે અને આપણી માટે એક ઉદાહરણ છે. એટલે ઉપર ઉઠવું હોય, સ્થિર રહેવું હોય, સુરક્ષિત રહેવું હોય તો એકબીજા સાથે હળી મળીને, એકબીજા માટે પ્રેમ રાખીને, એકબીજાને મદદરૂપ થઈને બધા આપણે સાથે આગળ ચાલીએ એવી ભાવના રાખીએ તો સમાજ સુરક્ષિત અને સ્થિર છે. એનો આજે આ પ્રસંગ છે કે આ સુરત નેશનલ કોઓપરેટિવ બેંક અને શેઠ પીટી હોસ્પિટલે નક્કી કર્યું કે આપણે સાથે ચાલીએ, આપણે કેર અને શેરની ભાવનાથી કરીએ. અને એક ઇનિશિયેટિવ લીધો બેંકે તો ઘણા બધા વડીલશ્રીઓ બધા આગળ આવ્યા, હજી આવશે ભાવનાથી હું બોલું છું. એ હકીકત અને અનુભવથી બોલું છું કે આજ સુધી પૃથ્વી ઉપર સારા કામ પૈસા અને માણસના વાંકે અટક્યા નથી અને અટકશે નહીં. આપણે એમાં ભળીએ એ આપણી સેવા છે. આપણે કદાચ એમાં ન ભળીએ તો બીજા 5 જણા, 10 જણા ને 25 જણા ભણનારા છે જ. તમે સુનિલભાઈ ચિંતા ના કરતા, તમારો પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે, સવાયું થશે. કારણ કે ઇટ્સ અ પ્રિન્સિપલ. સારા નિસ્વાર્થ કામો સમાજ માટે કરવા હોય એ આજ સુધી અમને BAPS સંસ્થામાં અનુભવ છે. એ આજ સુધી કોઈ દિવસ પૈસાના અને માણસોના વાકે અટક્યા નથી. કરનાર વ્યક્તિઓની ભાવના નિસ્વાર્થ છે બંને બાજુ. એટલે ભગવાન કેટલાયને પ્રેરણા કરશે, જા આપી આવ, અને આપવા આવશે લોકો. અમે BAPS સંસ્થામાંથી હું આવું છું. દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાં BAPS સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં અમારી પાસે પરમનન્ટ સીટ છે એઝ એન NGO. અને દુનિયાભરમાં અમે 1600 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવીએ છીએ. 1600. સંપૂર્ણ અમે તો NPO જ છીએ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. ચેરિટી ઉપર જ જીવીએ છીએ. એટલે હું અનુભવથી તમને આ વાત કરું છું કે સારા કામ પૈસા અને માણસના વાંકે નહીં અટકે.